નમસ્કાર મિત્રો, ભાવનગર મીડિયા સાથે ફરી એકવાર હું મારિયા ખાન। જોઈએ આજના મહત્વના સમાચાર। સુરત જિલ્લાના મહુવા તાલુકાના લસણપુર ગામે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી। મહુવા તાલુકાના લસણપુર ગામે હનુમાન યુવક મંડળ દ્વારા ભગવાન હનુમાનજીની શોભાયાત્રામાં લસણપુર ગામ ઉમટ્યું। બામણ ફળિયા આવેલ પાટેશ્વર હનુમાનજીના મંદિરે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કહેવાય છે કે હનુમાનજી કલયુગમાં હજારા હજુર છે। આજ રોજ હનુમાનજીની સવારના સમયે પૂજા કરી ભગવાન સત્યનારાયણની કથા કરવામાં આવી હતી। આખું ફળિયું ભગવાન હનુમાનજીની ભક્તિમાં લીન થયું હતું। સાથે સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તો દ્વારા મહાપ્રસાદ લઈ ભગવાન હનુમાનજીના આશીર્વાદ લીધા હતા। રિપોર્ટર હનીફ ખાન, મહુવા। નમસ્કાર, ધન્યવાદ। આજે પુણ્ય ચૈત્ર માસમાં હનુમાન જન્મોત્સવના આ પવિત્ર દિવસે અનાવલના નજીક લસણપુર ગામની અંદર બામણ ફળિયામાં પાતાળેશ્વર હનુમાનજી જે સ્વયંભૂ પ્રાગટ્ય છે જેમનું ગયા વર્ષે અમારે આ ફળિયાના નવયુવાનો યુવક મંડળ અને અમારા વિનોદભાઈ અને એમનો આખો જ આ પરિવાર બધા જ યુવાઓના ઉત્સાહથી ગયા વર્ષે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ। આ વર્ષે હનુમાન જન્મોત્સવના આ પ્રસંગ નિમિત્તે ધ્વજસ્થાપના, ભગવાન નારાયણની કથા, ભોજન અને ભજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। કળિયુગની અંદર આપણે અહીંયા એવું કહેવાય છે કે જે ચિરંજીવીઓ છે, અશ્વત્થામા, બલિર્વ્યાસુ, હનુમાશ્ચ, વિભીક્ષણ, કૃપા પરશુરામશ્ચ, સપ્તતે ચિરજીવિનઃ। આ 7 ચિરંજીવોમાંના એક દેવ હનુમાનજી મહારાજ છે જે આજે પણ ચિરંજીવી છે, જેની ભક્તિ, સેવા અને ઉપાસના આજે પણ મારા તમારા જીવનની અનેક મનોકામનાઓને પૂર્ણ કરનારું છે।